તો વચ્ચે પલટી આજના લેક્ચરમાં આપણે કંઈક ગુજકેટ 2008 અને 9ના કંઈક આ મુજબના આટલા બધા એમસીક્યુ આપણે જોવાના છે. આ જે પીડીએફ જે છે 2008 અને 9માં પૂછાયેલા એમસીક્યુની આપણે ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરી દઈશું. ચલો, ઘણું બધું કામ કરવાનું છે, તો પછી મહાદેવનું નામ લઈ શરૂ કરી દઈએ દરેક એમસીક્યુની શરૂઆત. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સની અંદર. આજે આપણે ગુજકેટના પીવાયક્યુ ની વાતો કરવાની છે અને આજે આપણે સેકન્ડ ચેપ્ટરના ગુજકેટના 2008 થી જે સવાલો પૂછાયેલા છે એમને આપણે પકડવાના છે. બાળકો, આપણે 2006 અને 2007ના પીવાયક્યુ આપણે જોઈ લીધેલા છે. જો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન અહીંયા કોર્નર પર હશે, ત્યાં જઈ આઈ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે કે દરેક તમને ગુજકેટના પીવાયક્યુ તમને મળી જશે. રેડી? એક પણ લેક્ચર તમારો મિસ થવા નહીં દઉં, ડોન્ટ વરી. તો પછી ચાલો, મહાદેવનું નામ લે. આજે બહુ મસ્ત એમસીક્યુ આપણી પાસે આવવાના છે, જે છે ગુજકેટ 2008 થી સેકન્ડ ચેપ્ટરના. ચાલો, તો ફર્સ્ટ એમસીક્યુ ને આપણી સામે પ્રગટ કરીએ છીએ. ફર્સ્ટ એમસીક્યુ નું સ્ટેટમેન્ટ કંઈક આ મુજબ છે, જોઈ શકો છો તમે. ફર્સ્ટ એમસીક્યુ આજના લેક્ચરનો જબરદસ્ત છે, મજા આવે એવો છે. નીટ લેવલના ક્વેશ્ચન આમાંથી બને છે. સમજીને આને આપણે આજે રોકેટ ફાયર કરવાનું છે બાળકો, બરાબર? થોડુંક લોજિકલ આનો આપણે સમજશું, જેથી આપણે એક પણ જગ્યાએ ટેન્શનમાં આવીએ નહીં. જો સમાન વિદ્યુત ભાર ને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 64 નાના ટીપાને ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે છે. એટલે પાણીના બાળકો 64 ટીપા છે, નાના, બરાબર? આવા નાના બાળકો 64 ટીપા છે. એ જે નાના જે ટીપા છે એ બધાની ત્રિજ્યા સમાન છે અને વિદ્યુત ભાર સમાન છે એવું કહી દીધું છે, બરાબર? તો પાણીના આવા 64 બુંદો, બેટા બધા બુંદો તો અહીંયા આપણે ડ્રો કરવાનો સમય નથી, એટલે આવા 64 બુંદો છે. તે દરેક ઉપરનું જે કંઈ વિદ્યુત ભાર છે તેને આપણે એવું માની લઈએ કે છે સ્મોલ ક્યુ, અને જે દરેકની જે રેડિયસ છે તે માની લઈએ છીએ કે સ્મોલ આર. હવે આ જે 64 બધા બુંદો ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે છે, તાકાતવાળું બાળકો બુંદ બનાવે છે, તાકાતવાળું બુંદ. તો જે મોટું બુંદ બનાવે છે આ 64 ભેગા થઈને, આવા કેટલા છે બાળકો? 64 છે. તો 64 બુંદો ભેગા થઈ n બરાબર 64, બરાબર? એ 64 ભેગા થઈ એક મોટું બુંદ બનાવે છે. તો મોટા ટીપા પર અને નાના ટીપા પર કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો હશે ને એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે કેપેસિટન્સનો ગુણોત્તર મોટા અને નાનાની આપણે વાતો કરવાની છે. તો મોટા આગળનો જે કેપેસિટન્સ છે તેને આપણે માની લઈએ છીએ કે સી ડેશ છે, અને નાના આગળનું જે કેપેસિટન્સ હશે એને માની લઈએ કે સી છે. દરેક આગળ સી જેટલું છે. તો કેપેસિટન્સનો ગુણોત્તર આપણે જનરલી ફાઇન્ડ કરવા માટે સાદી રીતે આપણે લખી નાખીએ બાળકો, સી ડેશ અપોન સી. આ થઈ ગયું છે આપણી પાસે કેપેસિટન્સનો ગુણોત્તર. સી ડેશ થઈ ગયું છે મોટાનો અને સી થઈ ગયું છે બાળકો નાનાનું કેપેસિટન્સ. હવે કેપેસિટન્સનું ફોર્મ્યુલા બધાને ખબર હશે, ક્યુ બરાબર સીવી. યાદ છે ને બાળકો? ક્યુ બરાબર સીવી. આ વસ્તુ દરેકના મગજની અંદર પડેલી હશે. એમાંથી આપણે બહાર લાવીએ, જો સી ને આપણે સૂત્રનું કરતા બનાવીએ તો સી એટલે જે થવાનું છે સી ડેશ એટલે આપણે લખી શકવાનું છે. અહીંયા આપણે લખી નાખીએ કે ક્યુ અપોન વી. એના છેદમાં બાળકો નાના માટે લખીએ તો નાના માટે આપણે સ્મોલ ક્યુ લખીએ છીએ, સ્મોલ ક્યુ અપોન વી. મોટા માટેનું જે અહીંયા સ્થિતિમાન છે ને વી ડેશ કહી દઈએ બાળકો. અહીંયા જે સ્થિતિમાન છે તેને વી ડેશ કહી દઈએ, અહીંયા જે ચાર્જ છે તેને આપણે કેપિટલ ક્યુ કહી દઈએ. તો આ ટાઈપનું ફોર્મ્યુલા આપણે લખી શકવાના છે. એટલે આપણે આ બંનેનો ગુણોત્તર મેળવવા માટે આ ચાર વસ્તુની આપણે જરૂર પડવાની છે. ખરેખર તો બે જ, કેપિટલ ક્યુ અને વી ડેશ મળી જાય, કેમ કે આનું તો આપણે ધારેલું છે. નાના માટેનું જે કંઈ વિદ્યુત ભાર છે એ છે સ્મોલ ક્યુ, અને નાના માટેનું જે સ્થિતિમાન હશે તેને આપણે ધારી લઈએ કે છે એ છે વી. અને મોટા માટે હવે કેપિટલ ક્યુ કેટલું છે એ, અને મોટા માટે વી ડેશ કેટલું છે એની આપણે વાતો કરવાની છે. તો મોટા માટે જે કેપિટલ ક્યુ છે ને એમાં પણ કોઈને પ્રોબ્લેમ નહીં થાય. કેમ પ્રોબ્લેમ નહીં થાય? કેમ કે સરજી દરેક નાના ઉપરનો વિદ્યુત ભાર હતો સ્મોલ ક્યુ. એવા 64 વિદ્યુત ભારો અહીંયા ભેગા થયા છે. એવા 64 ભેગા થયા છે બાળકો. તો 64 એમનો બેટા સ્મોલ ક્યુ ભેગું તમે જો કરો તો મોટા ઉપરનો જે ચાર્જીસ આવવાનો છે તે સિમ્પલી તમે શું લખી શકવાના છો બાળકો? 64 ક્યુ લખી શકવાના છો. તો કેપિટલ ક્યુ બરાબર તો 64 ક્યુ થઈ ગયું છે, કોઈને પ્રોબ્લેમ નહીં થાય. હવે જે વાતો કરવાની છે મોટા ઉપરનો સ્થિતિમાન કેટલો હશે ને એ. તો મોટા ઉપરનો સ્થિતિમાન કેટલો હશે એમની જો આપણે વાતો કરવાનો પ્રયત્ન કરીએ તો બાળકો એના માટે થોડુંક લોજિક લગાડીએ. નાના ઉપરનો જે સ્થિતિમાન હશે બાળકો, નાના ઉપરનો જે સ્થિતિમાન
એ આપણે ખબર છે કોઈ પણ યાર આપણે જ્યારે કોઈ પણ તમે ગોળાની વાત કરો તો સમગ્ર વિદ્યુતભાર એના સેન્ટર ઉપર જમા થઈ જાય, એવી રીતે નાના ઉપરનો જે વિદ્યુતભાર હશે એ હોવાનો છે કે ક્યુ અપોન સ્મોલ આર, અને મોટા માટેનો જે વિદ્યુતભાર હોવાનો સ્થિતિમાન હોવાનો છે તે મોટા માટે જે સ્થિતિમાન હશે તે હોવાનું છે કે કેપિટલ ક્યુ. અહીંયા આપણે સ્મોલ ક્યુ કરેલું હતું, અહીંયા કેપિટલ ક્યુ કરવું પડશે અને એના છેદમાં બાળકો કેપિટલ આર. રેવડી? તો કે યસ સર રેવડી. નાના માટેની રેડિયસ તો સ્મોલ આર છે, પરંતુ મોટાની ત્રિજ્યા તમે કઈ 64 અહીંયા બુંદો ભેગા થયા તો કઈ પ્રેમથી કઈ 64 ગણી ન કરી નાખતા, બરાબર? ત્રિજ્યા બાળકો 64 ગણું ના થાય, એ ખબર પડે ને બાળકો. દરેકની બેટા ત્રિજ્યા તમે કઈ 64 ગણી કઈ ત્રિજ્યા નથી થવાની. એને બેટા આપણે વર્તુળાકાર આ ટાઈપનું આપણે ફેરવેલું છે, બધા બુંદો ભેગા થઈ એક મસ્ત મજાનું મોટું બુંદ બનેલું છે, તો કઈ ત્રિજ્યા 64 ગણી નહીં થાય. પરંતુ આપણે એ લોજિક જરૂર લગાડી શકવાના છે. ક્યુ લોજિક આપણે જરૂર લગાડી શકવાના છે. સરજી પહેલાનું કદ અને અંતિમનું કદ એ સમાન થશે. કદ સમાન એટલે કે પહેલા ધારો કે 64 બુંદો ભેગા થાય અને એનું કદ ધારો કે 1 લીટર થાય. 64 બુંદોનું કદ 1 લીટર છે, તો એ બધા ભેગા થઈને એક મોટું બુંદ બનાવે બાળકો, એમનું કદ પણ 1 લીટર જ થવાનું છે. કે બંનેનું કદ સમાન થશે. બંનેનું કદ એટલે ક્યાં બંનેના કદની સરજી વાતો કરો છો બાળકો? 64 નાના બિંદુને જો તમે વિચારી લો, 64 નાના બુંદ, 64 નાના બુંદનું કદ. અચ્છા સરજી, 64 એ 64 બધા બુંદો ભેગા થાય તો 64 નાના બુંદનું કદ. ઓકે, અને એક આ મોટા બુંદનું કદ, આ બંને વસ્તુ સમાન થવાની છે. મોટા બુંદનું કદ, આ બંને વસ્તુ બાળકો ઇક્વલ થવાની છે. કદ બંનેના સમાન થશે અને કદ ઉપરથી બાળકો આપણે રેડિયસનું સમીકરણ આપણી પાસે આવી જશે. તો 64 નાના બુંદનું કદ કેટલું થશે? ભાઈ એકનું કેટલું થાય? એકનું થવાનું છે 4/3. કદની વાતો કરીએ બાળકો તો 4/3 પાઈ આર ક્યુબ આ એકનું થાય છે. તો 64 ની વાત કરીએ તો એના ગુણાકારમાં બાળકો પ્રેમથી 64 કરી નાખવાના. એ મોટા બુંદના કદની વાત કરીએ તો તે આપણે પ્રેમથી લખી શકવાના છે ને, 4/3 પાઈ કેપિટલ આર નો ક્યુબ. જેટલી વસ્તુ ઉડતી હોય ને એને ઉડવા જ દેવાની છોકરાઓ, એને નીચે આવવા જ નહીં દેવાની. તો 4/3 પાઈ 4/3 પાઈ ઉડી જશે. તો આપણે કેપિટલ આર ક્યુબનું કામ છે. તો કેપિટલ આર ક્યુબનો જો આપણે અહીંયાથી સબ્જેક્ટ બનાવી નાખીએ તો કેપિટલ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? 64 આર નો ઘન. બંને બાજુ જો આપણે ઘનમૂળ લઈ લઈએ બાળકો તો આર ક્યુબનું ઘનમૂળ થશે આર, અને આર ઘન અહીંયા સ્મોલ આર છે એનું થવાનું છે આર. 64 નું જો ઘનમૂળ લેવા જઈએ તો એ થવાનું છે બાળકો 4. 64 નું ઘનમૂળ થવાનું છે 4, કેમ કે ખબર ને, ચોકે ચોકે 16 અને 16 ચોકું 64, બરાબર? એટલે કે 64 નું ઘનમૂળ થઈ ગયું છે 4. તો અહીંયા આપણે રેડિયસ આપણે લઈ શકવાના છે એ છે 4r. બસ, તો હવે સિમ્પલી દરેક વસ્તુ આપણી પાસે આવી ગઈ છે, તો દરેક વસ્તુ અહીંયા મૂકી અને આપણે આપણા ફાઇનલ જવાબની તરફ પ્રયાણ કરીએ. તો કેપિટલ ક્યુ બાળકો, કેપિટલ ક્યુની વેલ્યુ કેટલી લેવાની છે? 64 ક્યુ જેટલી. ખબર ને, નાના ઉપર છે સ્મોલ ક્યુ, તો મોટા ઉપર એવા 64 બિંદુ ભેગા થયા છે, તો કેપિટલ ક્યુ એટલે કે આપણે પ્રેમથી લખવાનું છે એ છે સ્મોલ ક્યુ. મોટાનું જે કંઈ સ્થિતિમાન છે એ લખવાનો પ્રયત્ન કરીએ. તો મોટાનું સ્થિતિમાન કેટલું લખવાનું છે? કે ક્યુ અપોન આર પરથી કે, બરાબર? કે બાળકો મોટાનું સ્થિતિમાન એટલે કે પણ કેપિટલ ક્યુ એટલે કે ફરીથી પાછું 64 સ્મોલ ક્યુ લખી નાખીએ. એ પણ ફરીથી પાછું 64 સ્મોલ ક્યુ લખી નાખીએ. એના છેદમાં બેટા શું છે જો તો આર એટલે કે કેટલું આવેલું છે? આર એટલે કે 4r આવેલું છે, બરાબર? આર એટલે કે બાળકો 4r આવેલું છે, તો છેદમાં આપણે કરી નાખીએ છીએ 4r. આમાં ટપ્પા પેડા નો પેડા? થોડુંક માથે થઈ ગયું એવું લાગ્યું? જો સમજો કાંઈ નથી કરેલું. આ જે કેપિટલ ક્યુ છે ને બાળકો, આ કેપિટલ ક્યુ ની જગ્યાએ આપણે લખી નાખેલું છે 64 સ્મોલ ક્યુ લખી નાખ્યું છે, 64 સ્મોલ ક્યુ. આ મોટાનું જે સ્થિતિમાન છે ને છેદમાં દેખાય વીડેસ, મોટાનું સ્થિતિમાન એટલે કે બાળકો શું થવાનું છે? કે ક્યુ અપોન આર નથી થવાનું. મોટાનું સ્થિતિમાન કે ક્યુ અપોન આર થવાનું છે ને, તો એ જ કરેલું છે ને. જો કે કેપિટલ ક્યુ મોટાનો વિદ્યુતભાર એટલે કે 64 ક્યુ છે, એ જ કરેલું છે 64 ક્યુ. એના છેદમાં આર એટલે કે મોટાની ત્રિજ્યા એટલે હમણાં જોયું ને આપણે અહીંયા જોયેલું છે નાના કરતા 4 ગણું, તો નાના કરતા 4 ગણું. રેવડી? ટપ્પા પડી ગયા? હજી આખાના છેદમાં બાળકો શું કરવાનું છે? આખાના છેદમાં છે સ્મોલ ક્યુ. ઓકે સરજી, સ્મોલ ક્યુ.
ને એના છેદમાં વી, નાનાનું સ્થિતિમાન આપણે શું લખી શકવાના છે? કે ક્યુ ઉપર નાના માટેની રેડિયસ એટલે છે સ્મોલ આર. ચલો હવે જેટલું બાળકો પ્રેમથી ઉડતું હોય ને એટલું ઉડાડી દો. ચલો તો અહીંયાથી 64 ક્યુ ને આ 64 ક્યુ ઉડી જશે તો કે યસ સર ઉડી જશે. આ હવે અહીંયાથી બીજું કંઈ ઉડે છે તો કે યસ સર આ કે અને આ કે પણ ઉડી જશે. પછી આ આર અને આ આર પણ ઉડી જશે. આ ક્યુ અને આ ક્યુ પણ ઉડી જશે. અચ્છા, તો સી ડેશ અપોન સી બરાબર આપણી પાસે આન્સર શું આવેલું છે? નીચેથી તો બધું ઉડી ગયું છે, અહીંયાથી પણ ઓલમોસ્ટ બધું ઉડી ગયું છે, ખાલી અહીંયા 1/4 જેવું બચે. અહીંયા જો તમે હવે સાચા આન્સર આપણે શું લખો એના ઉપર નજર નાખી તો બધું ઉડી ગયું છે બાળકો. માત્ર એક આ 4 છેદમાં છે છોકરા, 4, અને એ છેદમાં કહેવાય. જો આ જે 64 ક્યુ છે બાળકો એ અંશ થઈ ગયું, અને આ જે આટલી વસ્તુ છે બાળકો એ આ છેદ થઈ ગયું. બરાબર, આ 64 ક્યુ અંશ, આ છેદ, જો ખાલી અંશની વાત કરીએ તો. ને આ જે 4 છે એ છેદનો પણ છેદ છે. તો બાળકો એ છેદનો છેદ છે અને પ્રેમથી આપણે અંશમાં જ આવવા દેવો પડે. અંશમાં જશે તો અંશમાં બચી ગયું છે બાળકો 4, અને આ છેદ તો બધું ઉડી ગયું. તો છેદમાં બેટા શું કરી નાખે છે? 1. તો 4/1 બાળકો, 4/1 એટલે મસ્ત મજાનું આન્સર શું આવશે? અચ્છા સરજી, આન્સર તો એ આવશે જે છે 4/1. આખી મેથડ તમારી સ્ક્રીન ઉપર બાળકો સામે છે, જરાક નજર નાખી લો અને જોઈ લો તો દરેક મુદ્દા બેટા સમજાઈ ગયા છે, અને દરેક પોઈન્ટ કેપેસિટન્સનો ગુણોત્તર છે Q/V. આ Q બરાબર CV ઉપરથી બાળકો, બરાબર, Q બરાબર CV પરથી C બરાબર થવાનું છે Q/V. મોટા માટે આપણે V ડેશ કીધું છે, અને એનો ચાર્જ આપણે કેપિટલ Q કીધો છે. તો Q ના છેદમાં V ડેશ ના છેદમાં સ્મોલ Q ના છેદમાં V. તો આ Q અને V તો આપણે ધારેલું છે. નાના માટે તો કંઈ માથાકૂટ નથી, પરંતુ મોટા માટે જે છે એને આપણે થોડુંક અહીંયા લખીએ. તો મોટા માટે કેપિટલ Q કેટલો થશે? નાના એવા 64 છે બાળકો, દરેક ઉપરનો સ્મોલ Q છે. તો મોટા ઉપરનો ચાર્જ થઈ ગયો છે 64 Q. તો કેપિટલ Q બરાબર બાળકો 64 Q લખી નાખવાનું છે. અને મોટા ઉપરનું સ્થિતિમાન આપણે શું લખી શકીએ? સ્થિતિમાનનું સૂત્ર આવું છે ને, KQ/R. તો મોટાની ત્રિજ્યા કેટલી હશે? તો એના માટે આપણે 64 નાના બુંદનું કદ અને મોટા એક બુંદનું કદ, બંનેનું કદ તો સમાન થશે, એને આપણે સરખાવી નાખેલા છે. ને જો સરખાવીએ તો આપણી પાસે જે રેડિયસ આવેલી છે મોટાની એ થઈ ગઈ છે 4R જેટલી. રેડિયસ બાળકો 4R જેટલી છે. તો અહીંયા આપણે V ડેશ નું સૂત્ર તો આ જ છે ને, KQ/R. જો આ કઈ સમીકરણમાં નથી, આ અલગ છે. ખાલી કેપિટલ Q ની કિંમત આ મૂકેલી છે, અને બેટા અહીંથી કાઢી નાખો, બાકી તમે કન્ફ્યુઝ થશો. બરાબર, આ જે V ડેશ છે એ V ડેશ ની કિંમત કેટલી કહેવાય બાળકો? KQ/R. બરાબર, તો એ KQ/R આપણે અહીંયા મૂકેલું છે. K એમનું એમ રાખેલું છે, કેપિટલ Q એટલે 64 Q લખી નાખ્યા છે, અને છેદમાં R એટલે કે 4R લખી નાખેલા છે. ને આખાના છેદમાં છે સ્મોલ Q, અને છેદમાં છે બાળકો V એટલે કે નાનાનું સ્થિતિમાન કે જે છે KQ/R. ઉડતું એટલું ઉડાડી દીધું છે, ને બાળકો જવાબ આવી ગયો છે 4/1. રેવડી? આઈ હોપ એવરીથિંગ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર. ચલો હવે આગળ વધીએ. તો નેક્સ્ટ વસ્તુ, નવો MCQ તમારી સામે બાળકો પ્રગટ થાય છે. બી રેડી ફોર ધેટ. ચલો નેક્સ્ટ MCQ બાળકો 2008 થી આપણને મળવા માટે આવી ચૂકેલો છે. બહુ સરસ છે. નીચે આપેલી આકૃતિમાં X અને Y વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા હશે. પહેલા તો આકૃતિ જોઈને કઈ ખબર નથી પડતી ભાઈ ક્યાં શ્રેણી ક્યાં સમાંતર લગાડવું. તેના માટે આપણે આકૃતિને થોડુંક એવું સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. જો આ ટાઈપનું કોઈ પણ પરિપથ આપે ને એમાં જોવાનું X અને Y બે બિંદુની વાત છે બાળકો, તો બે બિંદુ અહીંયા પહેલા બતાવી દેવાના. એક બિંદુ આપણે અહીંયા X લઈ લેવાનું, બસ ધેટ્સ ઇટ. અને આ સાઈડ બાળકો એક બિંદુ લઈ લેવાનું Y, બસ. બરાબર, અહીંયા થઈ ગયું છે X, અહીંયા થઈ ગયું છે Y. બાકીની સ્ટોરી આખી બેટા વચ્ચે સમાવી દેવાની. હવે X માં જોવાનું. હવે X થી તમે બેટા ગતિ કરવાનું ચાલુ કરેલું છે. X થી બેટા અહીંયા જો તો બે ભાગ પડે છે, દેખાય બે ભાગ પડી ગયા. એક ભાગ આમ ભાગે છે, બીજો ભાગ અહીંયાથી આમ નીચે જાય છે. તો X માંથી મતલબ બે ભાગ પડે છે, ખબર પડી. તો X માંથી બાળકો બે ભાગ પાડી દો. X માંથી કેટલા ભાગ પાડી દેવાના છે? બે ભાગ પાડી દેવાના છે. પહેલો ભાગ જે અહીંયા સાઈડમાં ગયો છે બાળકો, અહીંયા સાઈડમાં એની સાથે આવે છે 4 માઇક્રોફેરાડે. તો પહેલા ભાગની સાથે આમાં ક્યાંક 4 માઇક્રોફેરાડે આપણે બતાવી દેવાનો. બરાબર, અહીંયા થઈ ગયું છે 4 માઇક્રોફેરાડે. બીજા સાથે પણ 4 માઇક્રોફેરાડે છે, તો બીજા સાથે પણ આમાં ક્યાંક 4 માઇક્રોફેરાડે બતાવી દો. બરાબર, પછીની સ્ટોરી જો આગળ જોવું જોઈએ શું થાય છે. પછી આ 4 માઇક્રોફેરાડે છે, આમાં ક્યાંક આવીને અટકી જાય છે નીચેનું. ચલો આમાં ક્યાંક આવીને બાળકો અટકી ગયું છે. ચલો ઓલાને તો સાઈડમાં રાખો. બરાબર, આ જે 4 માઇક્રોફેરાડે જે નીચે આવેલું હતું એ આમાં ક્યાંક આવીને અટકી ગયું છે. જ્યાંથી અટકેલું છે ત્યાંથી પાછા બે ભાગ પડે છે. ત્યાંથી પાછા બે ભાગ પડે છે. બે ભાગ પડે છે, માંથી એક ભાગ પડે છે 4 માઇક્રોફેરાડે થઈ અને સીધું Y માં જાય છે. બરાબર, તો બે ભાગ અહીંયાથી આપણે પાછા પાડવાના છે. તો એક ભાગ બેટા એવો છે કે જે 4 માઇક્રોફેરાડે થઈ
ને સીધા ક્યાં પહોંચી જાય છે? વાય સુધી પહોંચી જાય છે. તો એને આપણે આ રીતે આપણે બતાવી દઈએ. દેખાણું અહીંયાથી જે બે ભાગ પડતા હતા, એક ભાગ હતું 4 માઇક્રોફેરાડે વાળો અને સીધો જે જવાનો છે વાયમાં. જે બીજો ભાગ છે, બીજો ભાગ એ 4 માઇક્રોફેરાડે થઈ અને ફરીથી પાછા બે ભાગ પડે એવી રીતે થશે ને આના જે 4 માઇક્રોફેરાડે જે ભાગ છે તેનો એક ભાગ ઓલો ઉપરનો જે 4 આવતો હતો ને એની સાથે મળે છે. અચ્છા, અહીંયાથી જે બીજો ભાગ હતો ને અહીંયાથી બરાબર આ પોઈન્ટ આગળ આપણે પહોંચી ગયા હતા, અહીંયાથી બેટા એક તો 4 થઈને સીધો વાયમાં પહોંચી ગયો છે. તો કે હા સર. બીજો જે ગયો છે તે ક્યાં ગયો છે? બીજો 4 માઇક્રોફેરાડે કરી ને ઉપરથી જે 4 માઇક્રોફેરાડે આવતો એમની સાથે બાળકો મળવા માટે ગયો છે. એ અહીંયા કરી નાખીએ છીએ. તેમની મુલાકાત અહીંયા પૂરી થઈ ગઈ છે. પછી બંનેનું જે સામાન્ય બિંદુ છે ત્યાંથી પાછું એક 4 માઇક્રોફેરાડે બની ને વાયની અંદર પહોંચી જાય. બંનેનું સામાન્ય બિંદુ બાળકો આ થઈ ગયું છે. ત્યાંથી પાછું એક 4 માઇક્રોફેરાડે બની ને વાયની અંદર પહોંચી જાય છે. તો આ ટાઈપની બેટા આકૃતિને આપણે સિમ્પ્લિફાય કરેલી કહેવાય. જો લોજિક ના ચમક્યું હોય તો ફરીથી બાળકો અહીંયા લોજિકમાં ધ્યાન આપજો. શું છે? પેલા એક્સ બિંદુ નક્કી કરી લો અને વાય બિંદુ નક્કી કરી લો. રેડી? એક્સ માંથી બાળકો કેટલા ફાટા પડે છે? 2 ફાટા પડે છે. એક્સ માંથી બાળકો 2 ફાટા પડે છે. એક અહીંયા સાઈડમાં ગયું ને એક અહીંયા નીચે ગયું. તો સાઈડમાં ગયું એને આપણે જો આમ ઉપર જવા દઈએ ને એક નીચે ગયું એને આમ નીચે જવા દઈએ. તો જે નીચે ગયું છે એ અહીંયા આવે છે અને બને છે 4 માઇક્રોફેરાડે અને આમાં ક્યાંક ઊભું રહી છે. તો નીચે જાય છે એ 4 માઇક્રોફેરાડે આમાં ક્યાંક બાળકો ઊભું રાખી દો. નીચેની સ્ટોરી પહેલા કરીએ. પછી સાઈડ વાળાની જો સ્ટોરી કરીએ તો એ છે કારણ કે 4 માઇક્રોફેરાડે બને છે અને ક્યાંક આમ આગળ ક્યાંક જાય છે. બરાબર? તો એને આપણે 4 માઇક્રોફેરાડે કરીને આમાં ક્યાંક જવા દઈએ હમણાં. તો નીચેનું જે આવતું હતું 4 માઇક્રોફેરાડે એના પાછા 2 ભાગ પડે છે. એમાંનો એક ભાગ છે કંઈક એવો છે, જો આ બે મેચ નથી, અહીંયાથી આમ ઠેકડો મારી ગયો છે. દેખાણું આમ ઠેકડો મારી ગયો કહેવાય બેટા, જોઈન્ટ નથી થતા. તો અહીંયા જે 4 માઇક્રોફેરાડ આપણે પહોંચ્યા છે અહીંયા નીચેનું, એ ખરેખર આપણે અહીંયા પહોંચ્યા છે. એમાંનો એક ભાગ જે થાય છે 4 માઇક્રોફેરાડે થઈ અને સીધું વાયમાં મળે છે. તો એક ભાગ 4 માઇક્રોફેરાડે થઈ અને સીધું ક્યાં જવા દેવાનું છે? વાયમાં. ને બીજો જો ભાગ વિચારો તો એ પણ 4 માઇક્રોફેરાડે થઈ ને ઉપરથી જે આવતું હતું ને એને મળવા જાય છે. જો આ બંને મળેલા છે એટલે અહીંયાથી બીજો જે ભાગ પડે છે 4 માઇક્રોફેરાડે થઈ ને ઉપરથી જે આવતું હતું એને આપણે મુલાકાત કરાવી દીધેલી છે. પછી બંનેનું જે સામાન્ય બિંદુ હતું ત્યાંથી 4 માઇક્રોફેરાડે થઈ અને વાયમાં, તો બંનેનું સામાન્ય બિંદુ હતું ત્યાંથી 4 માઇક્રોફેરાડે થઈને વાયમાં. હવે આ ટાઈપની આકૃતિ તમે જો ડ્રો કરો તો તમને સીધું ખબર પડી જાય સર આ તો મસ્ત મજાનું વિસ્ટન બ્રિજ છે ને એ વિસ્ટન બ્રિજ પણ સંતુલિત અવસ્થામાં છે. સર સંતુલિત અવસ્થામાં છે એ ખબર કેમ પડે? બાળકો ઉપરના બેનો ગુણોત્તર અને નીચેના બેનો ગુણોત્તર સમાન થાય ને તો ઉપરના બેનો ગુણોત્તર શું થાય? 4 અને 4. નીચેના બેનો ગુણોત્તર પણ 4/4. ઉપર પણ ગુણોત્તર 1, નીચે પણ ગુણોત્તર 1, તો સમતુલ્ય. અથવા સાઈડની વાત કરો તોય સાચું, તો પણ ચાલે. આ સાઈડનો ગુણોત્તર અને આ સાઈડનો ગુણોત્તર જોવા જાઓ. આ સાઈડ 4/4 1, આ સાઈડ 4/4 તો 1. બરાબર? આને કહેવાય આને ડાયપોલ વિસ્ટન બ્રિજની કેવી સંતુલિત અવસ્થા. તો લખી નાખીએ અહીં વિસ્ટન બ્રિજ, અહીં વિસ્ટન બ્રિજ કેમાં છે બાળકો? સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત છે. તો વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલિત અવસ્થામાં એનો મતલબ શું છે ભાઈ? વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલિત અવસ્થામાં હશે ત્યાં વચ્ચેથી બાળકો કોઈ પણ જાતનો પ્રવાહનું વહન થશે નહીં. ખબર છે ને? પ્રવાહનું વહન વચ્ચેથી નથી થતું. ગેલોનોમીટરનું આવર્તન જે છે તે 0 થઈ જશે. વચ્ચેથી કોઈ પણ જાતનો પ્રવાહનું વહન થવાનું નથી. તો આપણી પાસે આકૃતિ બહુ બધી સરળ બની ગઈ છે બાળકો. આપણી પાસે આકૃતિ બહુ બધી સરળ બની ગઈ છે. હવે તો આપણે આકૃતિને આપણે સિમ્પલી આ ટાઈપથી જો ડ્રો કરી શકવાના છે. અહીંયાથી બાળકો આ એક્સ હતું, અહીંયાથી એક ઉપરનું એક બિંદુ હતું, અહીંયા 4 માઇક્રોફેરાડે, અહીંયા એક બિંદુ હતું. પછી નીચે અહીંયા પાછું 4 માઇક્રોફેરાડે, અહીંયાનું એક બિંદુ હતું. વચ્ચેથી પ્રવાહ જતો નથી તો ડ્રો કરવાની જરૂર જ નથી. અહીંયા 4, અહીંયા 4, એ બે 4 અહીંયા ભેગા થાય, અહીંયા બને છે, એને આપણે કીધું છે વાય. તો બસ હવે આનું સમતુલ્ય શોધવું હોય તો યાર બહુ ઈઝી. ઉપરના જે બે 4 છે બાળકો, ઉપરના જે બે 4 છે એ આપણે કેમાં દેખાય છે? સમાંતરમાં, શ્રેણીમાં. તો ઉપરના બે શ્રેણીમાં છે તો શ્રેણીનું સમતુલ્ય આપણે કેપેસિટરો માટે શ્રેણીનું સમતુલ્ય અવરોધ કરતા વિરુદ્ધ થતું યાદ છે ને? અહીંયા આપણી માટે સમતુલ્યનું સમીકરણ સિમ્પલ આવું છે. ઉપર ગુણાકાર યાદ આવે ને 2 હોય તો, ને છેદમાં બાળકો બંનેનો શું છે? સરવાળો. તો ઉપર ગુણાકાર કરશો એટલે 4 ગુણાકારમાં 4 અને છેદમાં એ બેનો સરવાળો એટલે 4 + 4. આ થઈ ગયું છે બાળકો 16. 16 ના છેદમાં બાળકો 8 ને 16 ના છેદમાં 8 જો તમે કરવા જશો તો જવાબ મળવાનો છે 2 માઇક્રોફેરાડે.
અને જો તમે JEE નીટના લેક્ચર એટેન્ડ કરતા હો તેમાં આપણે શોર્ટકટ જ હતી, ખબર છે ને? જો આ ટાઈપની વસ્તુ હોય ને બંનેના મૂલ્ય સમાન હોય તો આખો બંધ કરી અડધું કરી નાખવાનું, બરાબર? આમનું સમતુલ્ય થઈ ગયું છે 2 બાય સેમ મેથડ. આ નીચેના બે જે 4 4 છે એ પણ શ્રેણીમાં છે તો એમનું પણ થઈ જવાનું છે 2. પછી જો આપણે આગળની સ્ટોરી વધારવાનો પ્રયત્ન કરીએ તો આ 2 અને આ 2 હવે આપણે કેમાં દેખાશે? હવે આપણે જો ઉપર એક 2 થઈ ગયું છે, નીચે એક 2 વાળું થઈ ગયું છે, તો ઉપર વાળું 2 અને નીચે વાળું 2 હવે આપણે સમાંતરમાં દેખાશે. તો સમાંતરમાં એટલે બંનેનો સિમ્પલ સરવાળો. તો સાદી રીતે 2 + 2 કરીને ફાઇનલ આન્સર 4 આવતો હોય ત્યાં ટીક કરીને આવતા રહેજો. તમારો પૂરેપૂરો 1 માર્ક્સ બાળકો રોકડો મળી જવાનો છે, 4 માઇક્રોફેરાડે. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ચલો, દરેક વસ્તુ મગજમાં વ્યવસ્થિત બેસી ગઈ હશે એવી આશા સાથે નવો MCQ તમારી સામે બાળકો પ્રગટ કરું છું. નવો જે MCQ આપણી પાસે બાળકો પ્રગટ થાય છે ગુજકેટ 2009 થી આપણને મળવા આવેલો છે. શું કીધેલું છે? હવાનું ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ વિદ્યુત ભારિત કરેલ છે. હવે બેટરી દૂર કરી અવાહક હેન્ડલ વડે એમના વચ્ચેનું અંતર વધારતા સ્થિતિમાનનો તફાવત શું? બાળકો, અંતર વધારવાથી સ્થિતિમાનને શું લાગે વળગી? યાર ટપ્પો નહીં પડ્યો હે? અંતર અને સ્થિતિમાન વચ્ચે શું સંબંધ છે છોકરાઓ? પણ અંતર અને કેપેસિટન્સ વચ્ચે સંબંધ છે ખરો, બરાબર? જો સ્થિતિમાન માટેનું સમીકરણ કંઈક આવું થશે, કેપેસિટર માટે Q = CV, Q = CV, આ ટાઈપની કંઈક વસ્તુ છે. વિદ્યુત સ્થિતિમાનનો જે ડિપેન્ડ છે બાળકો તે કોના ઉપર ડિપેન્ડ રહેવાનું છે? એક તો C ઉપર અને એક Q ઉપર. Q માં તો કંઈ ચેન્જીસ કરતા નથી, D વધારે છે. તો D વધારવાથી શું થશે? આને આપી દો તો પેલા સમીકરણ નંબર 1, આના ઉપરથી આને આપણે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે અંતર વધારીએ છીએ તો કેપેસિટન્સમાં શું ફરક પડે? જો તો C બરાબર સમીકરણ કંઈક આવું છે, ε0A/d, બરાબર? અહીંયા શૂન્ય અવકાશને બદલે હવાનું ડાઇલેક્ટ્રિક, હવાનું છે એટલે ભાઈ ε0 લખી શકવાના છે. ને એમાં બાળકો આ D વધારીએ છીએ, અંતર વધારીએ છીએ. D વધારતા C ઘટે છે ને, આના ઉપરથી આપણે લખી શકવાના છે ને C proportional to 1/d. અહીંયા આપણે D વધારવાના ધંધા કરે છે. D વધારતા C શું થવાનું છે? C ઘટે છે, C ઘટે છે. તો C ઘટવાથી શું થશે? અહીંયા સ્થિતિમાન ઉપર ફોકસ કરો તો બાળકો અહીંયા સ્થિતિમાન, અહીંયા V ને સબ્જેક્ટ બનાવો તો V એટલે કે શું થવાનું છે? Q/C. Q માં કઈ હળી નથી કરતા. અહીંયા C ઘટે છે, અહીંયા C ઘટે છે, અહીંયા આપણે C ઘટે છે એવું આપણે હમણાં જ જોયું ને, C ઘટે છે. અહીંયા C ઘટે છે બાળકો, C ઘટે છે. C ઘટતા શું થવાનું છે? C નું મૂલ્ય ઘટાડો તો V વધે છે ને, તો સ્થિતિમાન વધે છે બાળકો. સ્થિતિમાનમાં શું થવાનું છે? વધારો થશે, V વધશે. બાળકો કયો આન્સર ટીક કરીને આવશો બધા? સરજી આન્સર નંબર A ટીક કરીને આવશો. શાબાશ બચ્ચા પાર્ટી, પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ. તો ચાલો નવો ક્વેશ્ચન હવે પ્રગટ કરીએ. નવો ક્વેશ્ચન, અચ્છા સર અહીંયા તો પેજ ખતમ થઈ ગયું છે. ચલો ડોન્ટ વરી, આપણે નવો થોડીક એવી સ્પેસ બનાવી લઈએ. સો નવો MCQ આપણી પાસે આવી ગયો છે, એ છે ગુજકેટ 2009 થી. શું કીધેલું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ABC 3 સમકેન્દ્રીય ધાતુના કવચો છે. ભાઈ કવચોની વાતો છે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે A, B, C છે. એટલે કે A ની ત્રિજ્યા A, B ની B, C ની C, બરાબર? ABC કેપિટલ અને બીજું જે ત્રિજ્યાઓ છે તેને સ્મોલ abc કહેલું છે. તેમની પૃષ્ઠ પર વિદ્યુતભારો ઘનતા અનુક્રમે સિગ્મા, માઇનસ સિગ્મા અને સિગ્મા છે. તો કવચ A ની સપાટી પરનું સ્થિતિમાન કેટલું હશે? બાળકો કવચ A ની સપાટી પરના સ્થિતિમાનની આપણે વાતો કરવાની છે. એ ભાઈ સાહેબ અહીંયા છે, એ કવચનું સપાટી ક્યાંક આમાં ક્યાંક છે, તો આમની પાસે. તો એ કવચની સપાટી આગળનું જે સ્થિતિમાન એટલે સિમ્પલી આપણે શું લખી શકવાના છે? એ કવચ આગળનું કુલ સ્થિતિમાન. એક તો પોતે પોતાની કવચ ઉપર કંઈક પૃષ્ઠ ઉપર કંઈક સ્થિતિમાન હોવાનું છે, એટલે કે એના લીધે જે સ્થિતિમાન છે એ, પ્લસ બી કવચના લીધે જે સ્થિતિમાન છે એ, પ્લસ સી કવચના લીધે જે સ્થિતિમાન છે ને એ. પોતાની પૃષ્ઠ ઉપર જે સ્થિતિમાન હશે તે કેટલું હોય છે? સિમ્પલ વસ્તુ છે ને, KQA અપોન એમની રેડિયસ. એમની રેડિયસ એટલે કે કેટલી છે બાળકો? A જેટલી છે, બરાબર? KQ/R સૂત્ર જ છે ને, KQ/R. બીના લીધે કેટલું હશે? હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્ટેટમેન્ટ ઉપર બાળકો. કવચના લીધે
બહારના બિંદુ જે સ્થિતિમાન હોય એ આપણે જ્યારે શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમગ્ર એનો જે વિદ્યુતભાર છે તે કેન્દ્ર આગળ કેન્દ્રિત થઈ ગયો હોય એવી રીતે આપણે ગણવાનું હોય. પરંતુ જો અંદરની જગ્યાએ વાતો કરવાનો પ્રયત્ન કરીએ તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય પણ અંદરની દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય. અચળ એટલે કે કેટલું? તો કે પોતાની પૃષ્ઠ પર જેટલું હોય એટલું અચળ રહેવાનું છે અંદરની બાજુએ. તો બી ના લીધે આ જે બીજી જે સપાટી છે બાળકો બી, આ બી ના લીધે અંદર એ આગળનું જે સ્થિતિમાન હશે તે કેટલું હશે? તો કે સરજી આ બી ના પૃષ્ઠ પર જે સ્થિતિમાન હશે એ જ સ્થિતિમાન એ ની સપાટી પર હશે. તો એ સપાટી કેટલું થઈ ગયું છે? એ સ્થિતિમાન કેટલું થઈ ગયું છે? કે ક્યુ અપોન આર પરથી કે ક્યુ બી અપોન બી ની રેડિયસ એટલે કે છે સ્મોલ બી. પ્લસ જો આપણે સી ની વાતો કરવાનો પ્રયત્ન કરીએ તો સી ના લીધે પણ અંદર બાળકો અચળ હશે. કેટલું અચળ હશે? તો કે સી આગળ જેટલું હોવાનું છે એ કે ક્યુ સી અપોન એમની રેડિયસ જે હશે તે એમની રેડિયસ આપણે કેટલી કરેલી છે? સી જેટલી. પરંતુ ઓપ્શનમાં તો આપણે કંઈક આવું દેખાતું નથી ભાઈ. ઓપ્શનમાં તો આપણે કંઈક એપ્સિલોન 0 જેવું દેખાય છે. ઓપ્શનમાં તો આપણે કંઈક સિગ્મા જેવું દેખાય છે. તો આ જ સમીકરણની અંદર આપણે થોડાક એવા બાળકો હળીહંચા કરવા પડશે. શું હળીહંચા કરવા પડશે? એક કામ કરીએ, સૌથી પહેલા તો જે કે છે બાળકો એને કોમન કાઢી લઈએ. કે ને કોમન કાઢી નેક્સ્ટ સ્ટેપમાં કે ની કિંમત આપણે 1/4πε0 મૂકી દેશું, જેથી કંઈક એપ્સિલોન 0 ની તો છેદમાં એન્ટ્રી થઈ જશે. પછી જો આપણે વાતો કરતો જે બચેલું છે એ લખવાનો પ્રયત્ન કરતો, અહીંયા છે ક્યુ એ એના છેદમાં એ, પ્લસ અહીંયા બચેલું છે ક્યુ બી ના છેદમાં બી, પ્લસ અહીંયા જે બચેલું છે ક્યુ સી ના છેદમાં સી. હવે જો વાતો કરીએ અહીંયા જે આપણા ઓપ્શનમાં આપણે કંઈક સિગ્મા જેવું પણ દેખાય છે, તો સિગ્મા જેવાની એન્ટ્રી ક્યાંથી થશે? તો સિગ્માની એન્ટ્રી થશે ક્યુ ઉપરથી. બરાબર. આપણે બધાને બાળકો એક વસ્તુની ખબર છે. કઈ વસ્તુની ખબર છે સરજી? આ જે સિગ્મા છે, સિગ્મા એટલે કાંઈ નહીં, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર જ છે. લેમ્ડા એટલે કે ક્યુ બાય એલ, સિગ્મા એટલે ક્યુ બાય એરિયા, અને રો એટલે હતું ક્યુ બાય વી. તો આના ઉપરથી જો તમે ક્યુ ને સૂત્રનો કરતા બનાવો, તો આના ઉપરથી જો તમે બાળકો ક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો ક્યુ બરાબર મસ્ત મજાનું જે થઈ જવાનું છે એ થઈ જવાનું છે સિગ્મા એ જેટલું. તો ચલો અહીંયા ઉપરના જે કંઈ ઇક્વેશન હતું એને આપણે જો અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ અને કે ની વેલ્યુ આપણે પ્રેમથી બાળકો લઈ લઈએ છીએ 1/4πε0 જેટલી, અને ક્યુ ને બદલે સિગ્મા એ લખીએ તો સિગ્મા એ આ ટાઈપનું લખી શકીએ. એ માટેની સિગ્મા છે સિગ્મા, અને એરિયા એ માટેનો જે આડછેદનો એરિયા તમે લખવા જાઓ તો એ તમે લખી શકવાનો છો. કવચ માટે કેટલો થવાનો છે? કવચનો જે ફૂટબોલ જો વિચારો, ફૂટબોલની સપાટીનો બેટા ક્ષેત્રફળ કેટલું લખાય? તો કે સરજી અમે પ્રેમથી લખી શકવાના છે 4πr². r એટલે કે એમની ત્રિજ્યા, એમનો વર્ગ, ને છેદમાં બાળકો સ્મોલ એ તો છે જ. ટપ્પા પેડા નો પેડા. ઉપર બેટા ક્યુ એ છે એમની વેલ્યુ અહીંયા આપણે લખેલી છે. આ જે ક્યુ એ છે ને ક્યુ એ એટલે કે આના ઉપરથી આપણે લખેલું છે સિગ્મા ઇન્ટુ એ. એ માટેની જે સિગ્મા આપણે કીધેલી છે એ માટેની પૃષ્ઠ ઘનતા જો રકમમાં ધ્યાન આપીએ તો એ માટેની જે ઘનતા છે સિગ્મા છે, બી ની માઇનસ સિગ્મા ને સી ની સિગ્મા. તો એ માટે આપણે સિગ્મા જ લઈ લેવાનું છે. એ ગોળાનું ક્ષેત્રફળ બેટા ફૂટબોલ જે કવચ હોય, કવચ ફૂટબોલનું ક્ષેત્રફળ 4πr². અહીંયા ત્રિજ્યા એ છે અને એના છેદમાં એ છે. તો બાય સેમ મેથડ બી માટે જો વાત કરીએ તો બી માટે જે સિગ્મા છે તે માઇનસ સિગ્મા છે. બી માટે બાળકો માઇનસ સિગ્મા છે. એમનું જે ક્ષેત્રફળ, કવચનું જે સપાટી આગળનું ક્ષેત્રફળ ફૂટબોલની સપાટી તે 4πr² એટલે કે 4πb². એના છેદમાં બાળકો બી છે. બાય સેમ મેથડ જો સી ની વાતો કરીએ તો સી માટે સિગ્મા જ છે, ત્યાં આપણે 4πc², અને એના છેદમાં બાળકો સી. તો આ ટાઈપની બાળકો સ્ટોરી થઈ ગઈ છે. ચલો ઉડતું હોય એને આપણે પ્રેમથી ઉડાડી દઈએ તો અહીંયાથી એક એ ઉડી જશે, એક બી ઉડી જશે, અને એક સી ઉડી જશે. ચલો કોમન હોય બાળકો, કોમન ને બહાર બોલાવી લઈએ. તો જેટલી વસ્તુ તમને કોમન દેખાય છે તેમને બહાર બોલાવી લો. તો સિગ્મા જો બધામાં છે તો સિગ્મા ને બહાર બોલાવી લેવાય. 4π બધામાં છે તો 4π ને પણ બાળકો બહાર બોલાવી લે. તો છેદમાં અહીંયા છે 4πε0. તો જો અહીંયાથી પણ 4π ઉડશે નેક્સ્ટ સ્ટેપની અંદર. તો અહીંયા બચવાનું શું છે? એ છેદમાંથી તો બધું ઉડી ગયું છે. તો અહીંયા સિગ્મા 4π અચળ થઈ ગયા છે. સોરી, અચળ હું કોમન બધામાં જો બહાર નીકળી ગયા છે. તો અહીંયા જે બચવાનું છે, અહીંયા એક એ બચેલો છે,
અહીંયા માઇનસ બચેલું છે અને બી બચેલું છે અને અહીંયા પ્લસ બચેલું છે અને સી બચેલું છે, કેમ કે આનો વર્ગ હતો ને એક ઉડી ગયું છે, એક બચેલું છે. તો હજી આપણે જો છેદમાંથી બાળકો 4π ને ઉડાડી દઈએ તો ફાઇનલ આન્સર તરફ જો આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો શું લખી શકવાના છે? સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 ઇન બ્રેકેટ a માઇનસ બી પ્લસ સી. આવું આન્સર જે આવતો હોય એના ઉપર મસ્ત મજાનું આપણે ટીક કરીને આવવાનું છે, બરાબર. a માઇનસ બી પ્લસ સી, a માઇનસ બી પ્લસ સી. અચ્છા સરજી, આવો આન્સર તો એ જેવો દેખાય છે. તો અહીંયા જે રાઈટ આન્સર આવેલો છે બાળકો એ મસ્ત મજાનો એ છે. ચલો ટપ્પા પડ્યા ને દરેક વસ્તુ બાળકો ઝડપથી, બરાબર. બાળકો વ્યવસ્થિત રીતે બાળકો ટપ્પા પડતા હોય ને તો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ચૂકાય નહીં અને લાઇક બટન ઉપર પ્રેસ કરતા રહેજો જો ચૂકાઈ ગયું હોય તો, કેમ કે તમારી લાઇક્સ અને તમારું જે શેર છે એ જ નવા વિડીયો માટે બાળકો ઉત્સાહ પૂરો પાડે છે. ચલો તો નવો MCQ તમારી સામે બાળકો પ્રગટ કરું છું. તો નેક્સ્ટ MCQ આપણી પાસે જે આવેલો છે 2009 નો, બરાબર. સરસ MCQ છે. 2 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા બે કેપેસિટરો બાળકો આપણે શ્રેણીમાં જોડીએ છીએ. જોજો અહીંયા જે જોડાણ છે બાળકો તે શ્રેણીમાં કરેલું છે કેપેસિટરોનું. એક કેપેસિટરને અહીંયા રાખેલું છે, બીજાને બેટેની સાથે શ્રેણીમાં જ જોડેલો છે અને આ સંયોજનને 10 વોલ્ટના સ્થિતિમાન વડે એને આપણે વિદ્યુત ભારિત કરેલો છે. 10 વોલ્ટનો એની સાથે બેટરો કનેક્ટ કરેલો છે. આ ટાઈપની વસ્તુ છે. તો કેપેસિટરોમાં સંગ્રહ પામતી ઉર્જાનો ગુણોત્તર ફલાણું હશે બાળકો. અહીંયા જે બેટરો છે એ છે 10 વોલ્ટનો. કેપેસિટન્સ આપણે કહી દઈએ છીએ C1 કે જેનું કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડે. આમાં ક્યાંક આપણે કહી દઈએ છીએ બાળકો C2 કે જેમની પાસે છે 4 માઇક્રોફેરાડે. હવે એમની પાસે જે એનર્જી હશે તેમના ગુણોત્તરની વાતો છે. અહીંયા છે U1 અને અહીંયા છે બાળકો U2. તો એનર્જી માટેનું સમીકરણ આપણી પાસે ઘણા બધા છે. કયું સમીકરણ યુઝ કરાય અહીંયા જો તો ચેક કરીએ. પહેલું સમીકરણ છે 1/2 CV², પણ એની અંદર તો બંને પાસે C પણ અલગ અલગ છે, સ્થિતિમાન પણ શ્રેણી છે, શ્રેણી છે તો V પણ અલગ અલગ હશે, બરાબર. એટલે આ યુઝ ના કરે, બંને અલગ અલગ થશે. બીજી વસ્તુ કંઈક આ ટાઈપનું છે 1/2 QV, આવું પણ છે. ને એક છે બાળકો Q²/2C, આવું પણ છે. તો અહીંયા C ની વાતો કરેલી છે તો અહીંયા 1/2 QV માં તો પડવાની જરૂર છે જ નહીં, કેમ કે Q ની તો કોઈ ચર્ચા કરેલી છે નહીં. તો છેલ્લું સમીકરણ જ આપણે યુઝ કરવું પડશે એનર્જી માટે, Q²/2C. તો Q²/2C વાળું જો આપણે સમીકરણ અહીં આપણે ઉપયોગમાં લઈએ Q²/2C, તો બંને આગળની જે એનર્જી છે એનો ગુણોત્તર લેવાનો પ્રયત્ન કરે તો પહેલા માટે U1 લઈ લઈએ અપોન બીજા માટે બાળકો U2 લઈ લઈએ. પહેલા માટે Q²/2C કરીએ અને બીજા માટે Q²/2C કરીએ. ચલો પહેલા માટે Q²/2C અને એના છેદમાં બીજા માટે Q²/2C. આપણે થોડુંક લોજિક ખાલી છે કે કેપેસિટન્સ તો બેનું અલગ અલગ આપણે જોઈ જ શકીએ છીએ. એકનું છે C1, બીજાનું છે બાળકો C2. વિદ્યુત ભારની સ્ટોરી શું હશે? યાદ રાખવાની વસ્તુ છે ને બેટા, સમાંતર જોડાણ હોય, સમાંતર જોડાણ હોય ત્યારે સ્થિતિમાન સમાન રહેતું હોય અને શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત પ્રવાહ સમાન રહેશે. તો અહીંયા શ્રેણી છે તો વિદ્યુત ભાર બાળકો બંને માટે સમાન હશે. તો Q² ને પ્રેમથી ઉડાડી દેવા, અહીંયાથી બગડો પણ બાળકો પ્રેમથી ઉડશે ને છેદને જો અંશમાં મોકલી દો તો અહીંયા થવાનું છે C2/C1. C2/C1 એટલે કે 4 માઇક્રોફેરાડ એના છેદમાં 2 માઇક્રોફેરાડ, 4/2. તો આન્સર આવશે બાળકો 2. તો રાઈટ આન્સર વિલ બી 2 અથવા તો 2/1 જે આપેલું એ ટાઈપનું 2/1 આપેલું છે. તો અહીંયા આપણી પાસે મસ્ત મજાનો ચકાચક આન્સર આવશે બાળકો 2/1. રેવડી? ચલો હવે પ્રગટ કરું છું તમારી પાસે નેક્સ્ટ MCQ. ચલો નેક્સ્ટ MCQ પણ ગુજકેટ 2009 થી છે ને આ બહુ સિમ્પલ છે, ખાલી ફોર્મ્યુલા બેઝ છે બાળકો. સૂત્ર મૂકો અને જવાબ લઈ જાવ એના જેવું છે. હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે ઋણ વિદ્યુતભારો તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હશે અને વિદ્યુતભારોનું મૂલ્ય એ લોકોએ આપી દીધું છે 2 માઇક્રોકુલમ. બહુ સાદી સોડા જેવો બાળકો દાખલો છે. સ્થિતિ ઉર્જાનું માત્ર બસ સમીકરણ લગાડવાનું છે. શું સૂત્ર છે સ્થિતિ ઉર્જા માટેનું? મસ્ત મજાનું સૂત્ર કાંઈક એવું છે કે Q1 Q2 અપોન એમની વચ્ચેનું અંતર, કે Q1 Q2 અપોન R એ જે સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે એ લગાડી દઈએ અને અહીં આપણે જવાબ લાવી દઈએ બાળકો. K ની વેલ્યુ બધાને ખબર છે, K થવાનું છે 9 ગુણાકારમાં 10⁹. Q1 એટલે કે પ્રથમ વિદ્યુતભાર જે છે 2 માઇક્રોકુલમ પણ ઋણ છે તો -2 માઇક્રોકુલમ છે તો 10⁻6. અમુક બાળકોને અહીંયા કન્ફ્યુઝન કે સર ક્યારે માઇનસની નિશાની લેવી ને ક્યારે તમારે ના લેવી. તો બાળકો જેટલી પણ સદિશ વસ્તુ હોય, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ છે જેમ કે વિદ્યુતીય બળ છે, વિદ્યુતીય ક્ષેત્ર છે,
તો એમના કોઈ પણ સૂત્ર તમે લગાડો ત્યારે વિદ્યુત ભારને પ્લસ માઇનસ કંઈ ધ્યાનમાં લેવાનું નહીં, કેમ કે ત્યારે પ્લસ માઇનસ એમની દિશા દર્શાવતું હશે. પરંતુ તમે જ્યારે કોઈ અદિશ ભૌતિક રાશિ સાથે રમો, જેમ કે છે સ્થિતિ ઉર્જા, જેમ કે છે વિદ્યુત સ્થિતિમાન, તો ત્યારે તમારે પ્લસ માઇનસ જેમ આવતું હોય બાળકો એમને એમ લખવાનું, કેમ કે એ કંઈ તેની દિશા બતાવતું નથી, કેમ કે તે અદિશ છે. તો કે Q1 ની કિંમત મૂકી દીધી છે આપણે. ત્યાર પછી આપણે કિંમત મૂકી દઈએ છીએ Q2 ની કિંમત પણ કાંઈ કેટલી છે -2 ગુણાકારમાં 10⁻⁶, અને એના છેદમાં છે બાળકો અંતર r અંતર કેટલું છે તો કે એ છે 1 મીટર. ઓહો હો, બસ પતી ગયું. યસ સર, પતી ગયું. બરાબર. 9 દુ 18 ને 18 દુ 36 અને માઇનસ માઇનસ થશે બાળકો પ્લસ. તો આન્સર થઈ ગયો આપણી પાસે 36. એમને ગુણાકારમાં જો 10 ની ઘાત કરવા જઈએ તો અહીંયા છે 9, -6 આધાર સરખા ઘાતોનો સરવાળો બધામાં કરીએ, -6 ને -6 થશે -12, ને આ થઈ ગયું છે +9, તો એ થઈ ગયું છે -3. પણ 36 ગુણાકારમાં 10 ની -3 વાળો આન્સર એક પણ નથી. એક કામ કરીએ, 3.6 છે ને, તો એક પોઈન્ટ પાછળ આવતા રહીએ બાળકો, એક પણ અહીંયા પાછળ આવતા રહીએ. 36 ને બદલે જો 3.6 કરીએ, અહીંયા એક પોઈન્ટ પાછળ આવીએ તો અહીંયા એક પોઈન્ટ આગળ વધવું પડે. તો -3 તો હતા, એક પોઈન્ટ અહીંયા આગળ વધે તો +1 કરવું પડે ને, તો -2 જૂલ. ટપ્પા પડ્યા ને. અહીંયા એક પોઈન્ટ પાછળ તો અહીંયા એક પોઈન્ટ આગળ, -3 હતા એમાં એક આગળ જઈએ તો -3 +1 તો -2. તો રાઈટ આન્સર અહીંયા આપણો આવવાનો છે ચકાચક જેવો આન્સર ડી. તો નેક્સ્ટ એમસીક્યુ બાળકો બહુ સાદો છે, પ્યોરલી થિયરી બેઝ છે. આ વસ્તુ આપણે થિયરીમાં શીખી ગયા છે. અલગ કરેલા r ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય છે આપણે શીખી ગયા છે ને બેટા. એકલો અલગ કરેલો વાહક ગોળો હોય છે તેમના કેપેસિટન્સ માટેનું જે સમીકરણ થવાનું છે એ થાય કંઈક સમથિંગ લાઈક C = 4πε0 r. યાદ આવે છે? પૃથ્વી માટે પણ આપણે આવી રીતે કેલ્ક્યુલેશન કરતા, C = 4πε0 r. તો આના ઉપરથી સિમ્પલી લખી શકવાના છે ને, 4πε0 તો અચળ છે, તો C કેપેસિટન્સ ચલે છે r. એટલે અહીંયા આપણે મસ્ત મજાનો આન્સર બાળકો ટીક કરીને આવતું રહેવાનું છે, જે આન્સર નંબર એ પ્યોરલી થિયરિકલ છે. આની સાબિતી આપણે આપણા થિયરી લેક્ચરમાં આપણે ઓલરેડી કરેલી છે. એટલે અહીંયા આપણે એમસીક્યુમાં એની સાબિતીમાં પડતા નથી. જો તમારે સાબિતી જોવી હોય તો આપણું પ્લેલિસ્ટની અંદર થિયરી લેક્ચર હશે, ત્યાંથી તમને મળી જશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ નજર નાખીએ. તો નેક્સ્ટ એમસીક્યુ પણ બહુ સરળ છે. આ પણ એકદમ સૂત્ર બેઝ છે બેટા. દાખલો, બે પ્લેટો વચ્ચે 20 સેન્ટીમીટર એકબીજાથી દૂર છે, એટલે કે એમની વચ્ચેનું અંતર આપણી પાસે જે ડી છે બાળકો, બે પ્લેટો વચ્ચેનું અંતર આપણી પાસે છે, એટલે કે સ્મોલ ડી છે. સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બાળકો આપણી પાસે છે. તો એ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મેળવવાનું છે. તો આ ત્રણ ભૌતિક રાશિ વચ્ચેનો જે સંબંધ દર્શાવતું છે એ જે સમીકરણ છે આપણે યાદ રાખવાનું કીધેલું હતું વેદ થિયરી લેક્ચરમાં, યાદ છે ને? બે સૂત્ર આપણે બાળકો યાદ રાખવાના છે, એક છે વીર અને એક છે વેદ. વીર તમને ઓહમ બાબાનો નિયમ દર્શાવે છે, જ્યારે વેદ તમને અહીંયા હેલ્પફુલ થવાનું છે. તો V = ED ઉપરથી V અને D તો છે, વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, તો વિદ્યુત ક્ષેત્ર બરાબર સિમ્પલી લખી શકવાના છે V/D. તો વિદ્યુત સ્થિતિમાન અહીંયા છે બાળકો 10, અને એના છેદમાં D આપણે લખી નાખીએ છીએ 20 સેન્ટીમીટર છે. જો અહીંયા બધા એકમ બેટા વોલ્ટ પર મીટરના છે, તો આને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો મીટરમાં કન્વર્ટ કરીએ તો 20 સેન્ટીમીટરને આપણે કરી નાખીએ 10⁻². તો ત્યાં જો આપણે 10⁻² કરી નાખીએ તો આપણે નેક્સ્ટ આન્સર આપણે શું લખી શકવાના છે? અહીંયાથી તો આ 0 0 ઉડશે, 10⁻² બાળકો ઉપર જશે તો 10+2 થશે, એટલે કે થઈ ગયું છે બાળકો 100. ને થઈ ગયું છે 100/2, એટલે કે 100/2, એટલે કે આન્સર આવી ગયું છે 50. તો સીધું અહીંયા ટીક કરીને આવતા રહેજો, આન્સર ડી 50 વોલ્ટ પર મીટર. ચલો, તો હવે ટાઈમ છે ગુજકેટ 2009 થી જ નવો ક્વેશ્ચન પ્રગટ કરવાનો. એ તમારી સ્ક્રીન ઉપર બેટા માર્ક્સ ગણતા જજો, જેટલા એમસીક્યુ સાચા પડતા જાય એટલા એક માર્ક્સ લેતા જજો. ગુજકેટ 2009 થી એક સરસ એમસીક્યુ, છેલ્લો એમસીક્યુ આપણી પાસે બાળકો પ્રગટ થઈ ચૂકેલો છે, બહુ સરસ છે. એક કેપેસિટરને વિદ્યુતભારિત કરતા U જેટલી ઉર્જા એનામાં સંગ્રહિત થાય છે. હવે ચાર્જિંગ બેટરીને આપણે દૂર કરીએ છીએ અને આ કેપેસિટરને તેના જેવા જ બીજા કોઈ કેપેસિટર સાથે આપણે સમાંતરની અંદર બાળકો જોડી દઈએ છીએ, તો કેપેસિટરના તંત્રની હવે કુલ ઉર્જા કેટલી હશે? જો શરૂઆતની અંદર આપણે જો કંઈક વાતો એવી કરેલી છે કે કોઈ એક કેપેસિટર છે, ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે વર્તુળ આ ટાઈપનું કોઈ એક ગોળો છે બાળકો, કેપેસિટર છે સમજો, બરાબર. એને આપણે કંઈક ચાર્જિંગ કરેલી છે ને આમની પાસે જે એનર્જી આવી ગઈ છે એ કંઈક છે બાળકો U જેટલી એનર્જી, એટલે એની પાસે કાંઈક વિદ્યુત ભાર આવી ગયો હશે ને,
એમની પાસેની જે એનર્જી છે આપણે સિમ્પલી લખી શકવાના છે Q²/2c જેટલી આવી ગઈ હશે. હવે તેને બીજા એના જેવા જ બીજા કોઈ સાથે બાળકો જોડી દેવામાં આવે છે. આ એક તો હતું જ બરાબર, એની પાસે U જેટલી એનર્જી હતી. બીજા કોઈ પાસે એનર્જી નથી બરાબર. એ તો બેટા પહેલા તો એની પાસે કોઈ એનર્જી હોવાની નથી ને, ઓબ્વિયસલી આપણે બેટરી સાથે જોડીએ તો એમની પાસે એનર્જી આવશે. તો એમની પાસે એનર્જી નથી, એવા કોઈ સાથે આપણે જેવું આપણે જોડશું તો થવાનું શું છે બેટા, ચાર્જિંગનું ફ્લોઈંગ ખબર છે, વધારે એનર્જીથી ઓછી એનર્જીની તરફ વિદ્યુત ભારનો બાળકો ફ્લો ચાલુ થઈ જશે. વિદ્યુત ભારનો ફ્લો ચાલુ થઈ જશે. એટલે અહીંયા શરૂઆતની અંદર વિદ્યુત ભાર હતો કેપિટલ Q, અહીંયા વિદ્યુત ભાર હતો બાળકો 0. તો અહીંયાથી બેટા એના જેવું જ છે, તો બંનેની અંદર હાફ વિદ્યુત ભાર થઈ જશે. એટલે અહીંયા થઈ જશે Q/2 ને અહીંયા પણ થઈ જવાનું છે Q/2. તો બંને ઉપરનો વિદ્યુત ભાર હાફ થઈ જશે. તો બંને ઉપરનો વિદ્યુત ભાર હાફ થઈ જશે. તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા આપણે કેટલી લખી શકવાના છે? Q²/2c સૂત્ર હવે જો લગાડવા જઈએ તો ટોટલ એનર્જી બરાબર ફર્સ્ટની એનર્જી પ્લસ સેકન્ડની એનર્જી. તો ફર્સ્ટની એનર્જી માટે Q²/2c લગાડવા જઈએ તો અહીંયા Q² એટલે કે Q/2 એમનો સ્ક્વેર કરવો પડશે અને એમના છેદમાં છે બાળકો 2c. Q²/2c. c માં તો કંઈ ચેન્જીસ નથી ને, કેમ કે તેના જેવું જ કીધું છે. તો અહીંયા જેટલું c હશે એટલું જ c અહીંયા પણ હશે બરાબર. પ્લસ કરી સેકન્ડની જો લખીએ તો સેકન્ડ માટે પણ આપણે આ જ સ્ટેપનું Q/2 એમનો સ્ક્વેર અને એ આખાના છેદમાં બાળકો આપણે લખી નાખીએ છીએ મસ્ત મજાનું 2c. તો અહીંયા આપણે નેક્સ્ટ વસ્તુ શું કરી શકવાના છે, તો અહીંયા જે એનર્જી આવે છે એ એનર્જી કંઈક આપણી પાસે મસ્ત મજાની આવી ગઈ છે. આ એક સફરજન વત્તા બીજું સફરજન, મતલબ ટોટલ થઈ ગયા છે બાળકો 2 સફરજન, એવું આપણે લખી શકવાના છે. રેડી? આવું એક સફરજન વત્તા બીજું સફરજન બંને સેમ જ છે, તો ટોટલ બાળકો 2 વખત Q/2, 2 વખત બાળકો Q/2 આખાના છેદમાં બાળકો 2c. Q/2 એમનો આપણે કરી નાખીએ છીએ બાળકો મસ્ત મજાનો સ્ક્વેર. ઓકે, આપણી પાસે જે આન્સર આવી ગયો છે એ આન્સર આવી ગયો છે એ શું લાવી શકવાના છે? એક એક બગડો બાળકો અહીંયાથી તમે ઉડાડી દો તો મસ્ત મજાનો જે આન્સર છે એ આપણી સામે પ્રગટ થઈ રહ્યો છે છોકરાઓ. અહીંયા થઈ ગયું છે Q². અચ્છા, અહીંયા 2 નો વર્ગ એટલે કે થઈ ગયું છે બાળકો 4c. તો Q²/4c ઇનિશિયલ એનર્જી કેટલી હતી, શરૂઆતમાં કેટલી હતી બાળકો? શરૂઆતમાં જે એનર્જી હતી એને આપણે U કીધેલું છે, તો એ U હતું Q²/2c. જોજો શરૂઆતની બાળકો હતી Q²/2c, એને આપણે કીધું છે U. અંતિમ કેટલી થઈ ગઈ છે? Q²/4c બરાબર, મતલબ અડધી થઈ ગઈ છે એવું આપણે કહી શકાય. શરૂઆતમાં હતું Q²/2c, અંતિમ થઈ ગઈ છે Q²/4c, મતલબ જે પહેલા હતું એના કરતા અડધું થઈ ગયું છે. તો સિમ્પલી આપણે અહીંયા લખી શકવાના છે, આપણો આન્સર થવાનો છે એ છે U/2. ઓકે, થેન્ક યુ.